ધ ટેસ્ટ હબ જાનીસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું દૂધી અને મેથીના થેપલા। એના માટે મેં લીધો છે ઘઉંનો લોટ થોડો, મેથી કટિંગ કરેલી છે, પછી આ મરચાં છે બારીક કાપેલા, પછી તલ છે, મીઠું છે અને દૂધી ખમણેલી છે। હવે આપણે થેપલા બનાવવા માટે ઘઉંનો લોટ લઈશું। હવે આપણે એમાં મેથીની આ કાપેલી ભાજી નાખશું। પછી એમાં થોડીક આ ખમણેલી દૂધી નાખશું। પછી હવે એમાં મરચાં એડ કરીશું। હવે એમાં થોડા તલ એડ કરીશું। અને હવે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે એમાં આપણે થોડું મરચું એડ કરીશું। સ્વાદ અનુસાર તમે જેમ ખાઈ શકો તીખું એટલું તમે એડ કરી શકો। પછી આ હિંગ થોડી નાખશું। પછી આ હળદર એડ કરીશું અને આ ધાણા જીરું એડ કરીશું, જેથી એમાં થેપલામાં આપણને ટેસ્ટ આવે। હવે આપણે એમાં થોડું તેલ નાખીશું, એટલે કે જેથી થેપલા હવે લોટ આપણે મસળી લઈશું। હવે આ થેપલા માટે લોટ તૈયાર થઈ ગયો છે। આ લોટમાં તમે લસણ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા કર્યું નથી। હવે એના લૂ આપણે કરી નાખશું। જો આ થેપલું આપણને વળીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ પેનમાં થોડું તેલ નાખીશું અને પછી એની ઉપર થેપલું મૂકીશું। અને સ્પ્રે કરીશું ઉપરથી। જુઓ, આપણા આ કૂણા થેપલા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તમે આ થેપલાને બટેકાની ભાજી સાથે પણ ખાઈ શકો છો અને કેચઅપ સાથે પણ ખાઈ શકો છો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો।